ઊંટ અને શિયાળ. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે ઊંટ અને શિયાળની એક વાર્તા જોવાના છે. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ ઊંટ અને શિયાળ. એક સુંદર જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા. એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એ બંને તો ભાઈબંધ હતા. જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય, અને જ્યાં શિયાળભાઈ જાય ત્યાં સાથે સાથે ઊંટભાઈ જાય. એકવાર શિયાળને તો મીઠી મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ. તેથી તેણે ઊંટભાઈને કહ્યું, ઊંટભાઈ, મને મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે. શેરડી તો મારે પણ ખાવી હતી, પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી. શેરડી ખાવા માટે તો આપણે જંગલના છેવાડે આવેલી નદીને પેલે પાર આવેલા ગામના ખેતરમાં જવું પડશે. ઊંટભાઈએ કહ્યું. શિયાળભાઈ કહે, વાંધો નહીં, ચાલો ને આપણે ત્યાં જઈએ. સારું, તો ચાલો જઈએ. ઊંટભાઈએ કહ્યું. અને પછી બંને મિત્રો શેરડીના ખેતર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા. ઘણો બધો સમય ચાલ્યા પછી એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા. બંનેએ ત્યાં જઈને જોયું તો નદીને પેલે પાર ગામડાના ખેતરો હતા, જેમાં સરસ મજાની શેરડીઓ હતી. શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું. ઊંટભાઈ પણ શેરડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયા. ચાલો ત્યારે આપણે નદીને પેલે પાર જઈને શેરડી ખાઈએ. ઊંટભાઈએ કહ્યું. શિયાળભાઈ કહે, ઊંટભાઈ, પણ મને તો તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? ઊંટભાઈ કહે, અરે શિયાળભાઈ, તમે એની ચિંતા ના કરો. તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદીને પેલે પાર લઈ જઈશ. શિયાળભાઈ તો ખુશ થઈ જાય છે. સારું ઊંટભાઈ. એમ કહી શિયાળ ઊંટની પીઠ પર બેસી જાય છે. અને પછી ઊંટભાઈ ધીમે ધીમે નદીમાં ઉતરે છે અને નદી પાર કરવા મંડી પડે છે. અને થોડી વારમાં તેઓ બંને નદીને પેલે પાર પહોંચી જાય છે અને ચાલતા ચાલતા ખેતર સુધી પહોંચી જાય છે. અને જુએ છે તો ખેતરમાં તો ખૂબ જ સરસ મોટી મોટી અને તાજી તાજી શેરડીઓ હતી. શિયાળ કહે, ચાલો ઊંટભાઈ, ખેતરમાં જઈને શેરડી ખાઈ લઈએ. ત્યાં જ ઊંટભાઈની નજર ખેતરથી થોડે દૂર ઝાડના છાંયડામાં ખાટલા પર સૂટેલા ખેતરના માલિક પર પડી. તેથી ઊંટભાઈએ તો શિયાળને સમજાવતા કહ્યું કે, જો શિયાળભાઈ, આપણે ખેતરમાં શેરડી ખાવા તો જઈએ, પણ ત્યાં જઈને તમે કોઈ અવાજ પાડતા નહીં અને છાના માના શેરડી ખાઈ લેજો. જો ખેતરનો માલિક જાગી જશે તો આપણને બંનેને બહુ મારશે. શિયાળભાઈ કહે, સારું ઊંટભાઈ. પછી તો બંને મિત્રો ખેતરમાં છાના માના જાય છે અને શેરડી ખાવાનું શરૂ કરે છે. ભરપેટ શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાની ઈચ્છા થઈ. તેથી તે તો ઊંટભાઈને કહે છે, ઊંટભાઈ, મને તો સ્વાદિષ્ટ ભોજન કર્યા પછી ગાવાની ઈચ્છા થઈ જાય છે, તેથી હું તો ગાઉં છું. અરે ગાતા નહીં શિયાળભાઈ, તારો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જશે તો આપણને બહુ મારશે. ઊંટભાઈએ કહ્યું. પણ શિયાળે તો ઊંટની વાત માની નહીં અને એ તો ગાવાનું શરૂ કરે છે. શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જાય છે અને મોટો દંડો હાથમાં લઈ લે છે. નક્કી શિયાળ મારા ખેતરમાં ઘૂસ્યું છે, આજે તો હું એને મારીને જ રહીશ. એમ કહી એ તો દોડતો ખેતરમાં જાય છે. ખેતરના માલિકને આવતો જોઈ શિયાળ તો વાડમાં ઘૂસીને ખેતરની બહાર નીકળી ગયું અને ઝાડીઓમાં સંતાઈ ગયું. શિયાળ તો નાનું અને ઝડપી પ્રાણી હોવાથી વાડમાંથી ઘૂસીને બહાર નીકળી શક્યું, પણ ઊંટભાઈ ઝડપથી ભાગી શક્યા નહીં અને ભાગવા જતાં
શેરડીઓમાં ફસાઈ જાય છે અને એટલામાં ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈને દંડા વડે ખૂબ માર મારે છે. ઊંટભાઈ તો જેમ તેમ કરી ત્યાંથી બચીને ખેતરની બહાર નીકળી જાય છે. ઊંટભાઈને તો શિયાળ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. શિયાળ તો નદીના કિનારે ઊંટભાઈની રાહ જોઈને બેઠું હતું. દૂરથી શિયાળને જોઈને ઊંટભાઈ તો મનમાં જ નક્કી કરે છે કે આજે તો હું શિયાળની દગાખોરીનો બદલો લઈને જ રહીશ. ઊંટભાઈ ચાલતા ચાલતા નદીને કિનારે શિયાળ પાસે પહોંચી જાય છે. શિયાળ કહે, ઉઠભાઈ મને માફ કરજો. મને ખબર જ ના હતી કે ખેતરનો માલિક આવી જશે. ચાલો ફરી પાછા આપણે આપણા જંગલમાં જતા રહીએ. ઊંટભાઈ તો કાંઈ બોલ્યા નહીં અને છાનો માનો નીચે નમે છે અને શિયાળ એના પીઠ પર ચડીને બેસી જાય છે. ઊંટભાઈ તો છાનો માનો નદીમાં ઉતરે છે અને નદીમાં ધીમે ધીમે જવા માંડે છે. નદીના વચ્ચે પહોંચીને ઊંટભાઈએ શિયાળને કહ્યું, શિયાળભાઈ મને તો નદીમાં આડોટવાની ઈચ્છા થઈ છે. અરે ના ઉઠભાઈ, એવું ના કરતા. હું પડી જઈશ નદીમાં. શિયાળ બોલ્યું, પણ મને તો સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન કર્યા પછી આડોટવાની ઈચ્છા થઈ જ જાય છે. ઊંટભાઈએ કહ્યું અને પછી ઊંટભાઈ તો પાણીમાં આડોતવા માંડે છે. અરે ઉઠભાઈ, એવું ના કરો. પણ ઊંટભાઈ તો પાણીમાં જોરથી આડોતવા માંડે છે અને શિયાળ તો ઊંટની પીઠ પરથી સરકી જાય છે અને નદીના પાણીમાં પડે છે. બચાવો. કરતું પાણીના વહેણમાં દુખતું તણાઈ જાય છે અને પછી ઊંટભાઈ તો ધીમે ધીમે નદી પાર કરી પોતાના જંગલમાં ફરી જતો રહે છે. તો બાળ મિત્રો, મજા આવીને વાર્તા જોવામાં? બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે જેવા કામો કરીએ તેવા ફળો આપણને મળે છે. આપણે વાર્તામાં જોયું કે શેરડીના ખેતરમાં ઊંટભાઈના સમજાવ્યા છતાં શિયાળ માન્યું નહીં અને ગાવા માંડ્યું અને તેથી ખેતરનો માલિક આવી જતા ઊંટભાઈને માર ખાવો પડ્યો. તેથી ઊંટભાઈએ પણ શિયાળની દગાખોરી અને લુચ્ચાઈનો બદલો લેવા માટે તેને નદીના વચ્ચે જઈ આડોતીને પાડી દીધો અને આમ શિયાળની લુચ્ચાઈનું ફળ એને મળી જાય છે. બાળ મિત્રો, આ વાર્તામાં બીજું આપણે જોઈએ તો જંગલમાં ભોજનનો ભંડાર હોવા છતાં લાલચમાં આવીને ઊંટભાઈ શિયાળ સાથે કોઈના માલિકીના ખેતરમાં ગયા. તેથી પણ ઊંટને માર ખાવો પડ્યો અને શિયાળને પાણીમાં તણાવવા પડ્યું. બરાબર? તેથી બાળ મિત્રો, આ વાર્તા થકી આપણે એ શીખી શકીએ કે જેવું કામ કરીએ તેવું મળે. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.